આખો ઉનાળો આપણે છે ને લીંબુ શરબત પીતા જોઈએ છે, જે આપણને અંદરથી એનર્જી પણ આપે અને ઠંડક આપે છે. પણ ઉનાળો આવે ને એટલે લીંબુ મોંઘા થઈ જાય એટલે આપણે લીંબુ શરબત પીતા નથી, કેમ કે મોંઘા લીંબુ આપણે એક તો સારા મળતા નથી અને બહુ ભાવ હોય છે. તો આપણે આ ઉનાળો આવે ને એની પહેલાં જ લીંબુ જ્યારે સસ્તા છે ને ત્યાં જ આપણે એનો શરબતનો પાવડર બનાવીને રાખી દે, એટલે બસ મીઠું અને પાણી નાખો એટલે આપણું શરબત તૈયાર. પણ આ લીંબુ શરબત આપણે આજે ખાંડ વગર સાકરમાંથી બનાવવાના છીએ. તો આ લીંબુ શરબતનો પાવડર બનાવવા માટે મેં એવી રીતે લીંબુને નીચવી લીધા છે, પણ આવી રીતે તમે ખાસ ધ્યાન રાખજો, આવી રીતે દબાવીને જ કાઢવાના છે. હાથેથી એકદમ ચોડીને આપણે એનો રસ નથી કાઢવાનો, કેમ કે એમાં કડવાશ આવી જતી હોય છે. તો એટલે લીંબુનો રસ કાઢીને પછી આપણે અહીંયા સાકર લઈ લેવાની છે. કોઈ પણ એક વાસણ તમારા ઘરમાં જે હોય ને તેનાથી આપણે અહીંયા સાકર માપી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં આ બાઉલના માપથી લીધું છે. તો અહીંયા મેં સાકર લીધી છે, 1 કિલો સાકર લીધી છે, અને બાઉલથી પણ તમે માપીને બતાવું છું કે 4 બાઉલ અહીંયા મારે ભરાતા, 1 કિલો સાકરમાં 4 બાઉલ ભરાણા હતા. તો મેં એક થાળીમાં 2 બાઉલ મૂક્યા છે અને બીજી થાળીમાં મૂક્યા છે, જેથી આ આપણું એકદમ ઇઝીલી થઈ જાય ને એટલે મેં લીધું છે. તો તમે 500 લેતા હોય ને તો એક જ થાળીમાં કરશો તો ચાલશે. તો તમે જોઈ શકો છો અહીંયા 4 બાઉલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં આપણે લીંબુનો રસ પણ આપણે માપીને જ ઉમેરવાનો છે. અહીંયા આપણે 1.25 કપ કે જે વાટકી તમે લીધી હોય એ 1.25 ગણું આપણે અહીંયા લીંબુનો રસ લેવાનો છે. અને જો એમએલથી માપતા હોય તો 350થી 400 ml જેટલું મેં અહીંયા લીંબુનો રસ લીધો છે, ટોટલ 1 કિલો સાકરની સામે. તમે ખાંડ લેતા હોય ને તો ખાંડે 1 કિલોની સામે 350થી 400 ml જેટલું આપણે અહીંયા લીંબુનો રસ લેવાનો છે. હવે લીંબુનો રસ ઉમેરી દીધા પછી આપણે એને જરાય હાથ નથી અડાડવાનો, કેમ કે હાથ અડાડશો તો હાથનું મોઇશ્ચર અને અડશે, એટલે હાથ નથી અડાડવાનો, આમને આમ જ સુકાવવા દેવાનો છે. બીજે કે ત્રીજે દિવસે તમે જોઈ શકો છો થોડુંક અહીંયા ચીકણું લાગશે, કેમ કે લીંબુનો રસ હશે તો એમાંથી થોડીક ખાંડ ઓગળેલી હશે. બહુ ખાંડ નહીં ઓગળે કે સાકર પણ નહીં ઓગળે, બસ થોડીક જ થશે. પણ પછી એ બીજે દિવસેથી ત્રીજે દિવસે એ સુકાવા માંડશે. તો તમારે સુકાય ને એટલે આવી રીતે એને દિવસમાં 2 વાર હલાવતું જવાનું છે. દિવસમાં 2 વખત હલાવશો ને એટલે જે સાઈડમાં છે ને એ લીંબુનો રસ છે ને ચીટકી ના જાય અને થાળીમાં વેસ્ટ ના જાય, એટલે ખાસ એને દિવસમાં 2 વાર હલાવી લેવાનું. આવી રીતે મિક્સ કરી લેશો ને એટલે બધું મિક્સ થઈ જશે, અને જે લીંબુ જે નીચે તમને થાળીમાં ચોટેલું છે ને એ આમાં સાકર સાથે મિક્સ થતું રહેશે. તો બસ આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. 4 થી 5 દિવસ આપણે એને ઘરમાં જ ઠંડુમાં વાતાવરણમાં પંખા નીચે જ સૂકવવાનું છે. આપણે એને તડકામાં જરાય નથી સૂકવવાનું. આવી રીતે એકદમ હાથમાં ચોટે નહીં ને એક દાણો છૂટો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તમે જોઈ શકો છો સૂકવવાનું છે, પણ ઘરમાં પંખા નીચે તડકા વગર. તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા સુકાઈ ગયું છે. જેટલું વધારે સુકાશે એટલું તમારો પાવડર ફાઇન થશે. એટલે તમે જોઈ શકો છો આવું સરસ મજાનું સુકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાનું છે. ઘરમાં કેવી ઠંડક છે, કેવો પવન આવે છે એ પ્રમાણે એ થશે. મેં અહીંયા એક પાછી ભૂલ કરી લીધી હતી. મેં આ છે ને અહીંયા એક હારે વધારે પડતું જ અહીંયા પીસી લીધું હતું. તો તમે જોઈ શકો છો જાજુ બધું વધારે હોય ને તો મિક્સર આપણું ગરમ થવા માંડે, અને ગરમ થશે ને તો આ પાવડર નહીં થાય. એટલે તમે જોઈ શકો છો અહીંયા પાવડર નહોતો થયો અને નીચે બધું ચોટવા માંડી ગયું હતું, વાસણમાં ચોટી ગયું હતું. તો તમે આવી ભૂલ ના કરતા. તમે મોટો મિક્સરનું ખાનું લેતા હોય તો તમારે એને થોડું નાખીને જ પીસજો, નહીંતર પછી આવી રીતે તમે જોઈ શકો છો ગાંઠા પડી ગયા છે, એવા ગાંઠા પડી જશે, કેમ કે મિક્સર ગરમ થશે એમ અંદરનું વાસણની વસ્તુ ગરમ થશે. એટલે આવી રીતે બને તો મિક્સરનો નાનો જાર લેજો અને એમાં થોડું પીસજો તો એકદમ સરસ પાવડર થશે. હા, ખાંડ જેટલો પાવડર નહીં થાય, કેમ કે ખાંડ એકદમ સરસ પાવડર થાય છે. અહીંયા સાકર થોડીક દરદરી રહેશે, આપણે જેવું મીઠું હોય ને એવું કણીદાર રહેશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા છે ને થોડુંક કણીદાર રહેશે, પણ કંઈ વાંધો નહીં, એ પાણીમાં ઓગળી જ જાય છે. એટલે તમે આવી રીતે નાના જ મિક્સરના જારમાં કરશો ને તો પણ ચાલશે. બસ ધ્યાન રાખવાનું કે મિક્સર આપણું બહુ ગરમ ના થઈ જાય, એને આપણે વસ્તુ ગરમ ના થાય, નહીંતર પછી એમાં એકદમ લમ્સ પડી જશે અને આવી રીતે સરસ પાવડર તમે જોઈ શકો છો આવો પાવડર નહીં બને. બસ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે એકદમ સરસ ચોખ્ખી આપણી સ્ટરીલાઇઝ બોટલ હોય, એટલે કે થોડીક વાર ધોઈને આપણે 1 કલાક તડકે સૂકવી દેવાની, એટલે ગરમ થઈ જાય એવી બોટલ લેવાની, અને કાચની જ બોટલ લેવાની, અને એમાં આપણે આને ભરી દેવાનું છે. પછી તમે એને 1 વર્ષ સુધી સાચવી શકો છો. તમે એમાં કંઈ જ નથી કરવાનું હતું, એકદમ ઇઝી છે. બસ થોડુંક લ્યો, એમાં મીઠું જરૂર હોય એટલું નાખો, પાણી નોર્મલ નાખો અને મિક્સ કરો, અને શરબત બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર તો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.